વધારે પડતું ઉપર નીચે થઈ રહ્યું છે. તો આજે શુક્રવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીઓને લઈને હું વધારે મહત્વ આપતો નથી, કારણ કે દર વખતે એમની ટિપ્પણીઓમાં બદલાવ કરે છે. ગઈકાલે જે રીતના સમાચાર આવેલા કે ઈરાનના વિદેશ મંત્રી તરફથી કે કદાચ થોડી વાતો કરશે અમેરિકા સાથે પરમાણુ અને ન્યુક્લિયર એનરિચમેન્ટને લઈને, પણ પછી સાંજના તમે જોયું તો આક્રમણ વધારે પડતું વધી ગયેલું. તો આવી પરિસ્થિતિમાં મારા ખ્યાલથી ટૂંકા મધ્યમ ગાળા માટે તો હું સક્ષમ છું નહીં ટિપ્પણી કરવા માટે, પણ જો લાંબા ગાળાની વિચારધારા હોય તો આ જ બજાર છે જે તમને લાભ આપે છે. હું એમ નથી કહેતો કે પૂરી તાકાત લગાડીને રોકાણ કરો, પણ જે સક્ષમ અને મજબૂત કંપનીઓની સૂચિ તમે તૈયાર કરી છે એને બહાર કાઢો અને એમાં ધીરે ધીરે કરીને નાના નાના પગલે તમે રોકાણ કરો, જે બી તમારી જોખમ ઝેલવાની ક્ષમતા હોય એ મુજબ. અને આ પરિસ્થિતિ ચાંદની મેં પહેલા બી ટિપ્પણી કરી છે કે આ પહેલી વાર નથી આ વેસ્ટ એશિયા ખાડી દેશોમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણે પહેલા બી આ બધી પરિસ્થિતિ જોઈ છે, પ્રતિક્રિયા જોઈ છે. આ વખતે થોડી ઘણી સિરિયસનેસ વધારે પડતી છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પાબંદીઓ મૂકી છે. હવે ઈરાન કહે છે કે અમે ઇઝરાયલ અને અમેરિકાની જે શિપ્સ છે એની ઉપર પાબંદી મૂકી છે, બાકી શિપ. પણ તકલીફ એ છે કે આવી પરિસ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે સમુદ્રી માર્ગ છે એમાં કોની હિંમત થશે કે ત્યાંથી જઈને શિપમાં તમે ક્રૂડ ઓઇલ અથવા તો નેચરલ ગેસ ભરીને તમે ટ્રાન્સપોર્ટ કરો. તો આ એક થોડી નબળાશની પરિસ્થિતિ છે. પણ એવું બી નથી કે ભારત વંચિત છે તેલ અને નેચરલ ગેસ આયાત કરવા માટે. રશિયા સાથે વાત થઈ છે ને મારા ખ્યાલથી 3 દિવસ પહેલા માનનીય વડાપ્રધાન સાહેબે બી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવેલી અને પરિસ્થિતિની જાંચ પડતાલ કરી છે, અને યોગ્ય પગલા સરકાર લેશે. જે બી આપણી ઉર્જાની જરૂરતની આપણે જે ઇમ્પોર્ટ કરતા હતા વાયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એ બીજે કશેથી આપણે ઇમ્પોર્ટ કરશું. તો વધઘટ બજારમાં રહેશે. લાંબા ગાળા માટે તક છે. સારી સક્ષમ કંપનીઓમાં રોકાણ કરો. માર્કેટની આ પરિસ્થિતિમાં એક સારી કંપનીઓમાં એક રોકાણનો એક સારો સમય લોંગ ટર્મ માટે બનતો જોઈ રહ્યા છે. એ સાથે